આજે સમાજ વિદ્યાના પાઠ 3 પ્રાચીન નગર અને ગ્રંથો ભાગ 2 ઘણી બધી વસ્તુઓ જાણવાની છે. પણ એ પહેલા આપણે ગયા વખતે શું શીખ્યા હતા યાદ આવ્યું છે કે? ચલો હું રિપીટ કરાવી દઉં છું. તો સૌપ્રથમ તો હડપ્પા સભ્યતા એટલે સિંધુ ખીણની સભ્યતા. આપણે સંસ્કૃતિ અને સભ્યતા શબ્દનો અર્થ જાણ્યો હતો અને હડપ્પા સભ્યતા એટલે સિંધુ ખીણની સભ્યતા વિશે જાણ્યું હતું. પછી શું જોયું હતું? નગર રચના. તો એ સમયે નગર રચના કેવી હતી? આયોજનબંધ નગર રચના. મકાન વ્યવસ્થા કેવી હતી? આયોજનબંધ હારબંધ મકાનો બાંધેલા હતા, ઊંચા ઓટલા ઉપર બાંધેલા. શા માટે? તો પૂર કે એનાથી રક્ષણ મેળવવા માટે. પછી જાહેર સ્નાનાગરો આવેલા હતા. એની અંદર આજુબાજુ કપડાં બદલવા માટે ઓરડીઓ પણ આવેલી, રૂમ જેવા પણ બનાવેલા હતા. પછી સભાગૃહો પણ બનાવેલી હતી. પછી પ્રાચીન બંદર મળી આવ્યું હતું. ક્યાં આગળથી? લોથલ પાસેથી. બરાબર ને? ડાકયાર્ડ મળી આવ્યું છે. હવે જોઈએ તો હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું? તો કેવું હતું? ત્યાં ખેતી, પશુપાલન અને હુનર ઉદ્યોગો કરતા હતા. પછી પૈસા એટલે કઈ રીતે પૈસા આવતા? પછી આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. પછી જુદા જુદા વ્યવસાય કરતા. બરાબર ને? એટલે આ બે વસ્તુઓ આપણે જોઈ ગયા છીએ. બરાબર. હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે, હડપ્પા સમાજ જીવન કેવું હતું? તો એ સમયે સમાજ જીવન કેવું હતું? ખેતી કરતા, પશુપાલન કરતા, વિવિધ અનાજો પકવતા. પછી એ સમયે માછલી પકડવા માટે હૂક પણ મળી આવ્યા છે. એટલે કે માછલીનો પણ એ લોકો ઉપયોગ કરતા હશે. પછી એ લોકો પોશાક કેવા પહેરતા હતા એની પર તો આપણી બધી ખોદકામ કરતા એ બધી જાણકારી મળે છે. તો એના વિશે પણ સમજ મેળવીશું. પછી એ સમયમાં ધાર્મિક જીવન અંતિમ વિધિ. બરાબર? ધાર્મિક જીવન કેવું હતું? લોકો કઈ રીતે ધર્મ પાળતા હતા? પછી અંતિમ વિધિ, મૃત્યુ પછી લોકો શું કરતા? તો કેટલાકને બાળવામાં આવતા, તો કેટલાકને દાટવામાં આવતા. તો ખાસ કરીને કબર સાથે જે કંઈ વસ્તુ ખોદકામ કરતા મળી આવે છે તો ખબર પડે કે એ લોકો કેટલાક વ્યક્તિને દાટતા પણ હતા. પછી જોઈએ તો લિપિ અને ભાષા. એ સમયની ભાષા છે હજી સુધી સ્પષ્ટ વંચાતી નથી. ધોળાવીરામાં પણ એક સાઇનબોર્ડ મળી આવ્યો છે. બરાબર ને? પણ એનો હજી જે લિપિ છે એકચ્યુઅલીમાં શું લખેલું છે કે વણ ઉકેલો છે. એટલે એ પણ મળી આવ્યું છે. પછી હડપ્પા સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો હતો? તો એના ઘણા બધા અનુમાન થયેલા છે કે પૂર આવ્યું હશે, અથવા કોઈ આક્રમણ કર્યું હશે, અથવા ભયંકર એવી રોગચાળો ફાટી નીકળ્યો હશે. એટલે કેના કારણે એનો અંત આવ્યો એ હજી લોકો તપાસ કરી રહ્યા છે. અને એના પછી આપણા પ્રાચીન ગ્રંથો. બરાબર ને? ઋગ્વેદ. પ્રાચીન ગ્રંથો કેટલા છે? 4 છે. કેટલા છે? 4. બરાબર ને? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને આના વિશે સમજ મેળવીશું. અને એ સમયમાં લોકો કઈ રીતે રહેતા હતા એના સંવાદ રૂપે. બરાબર? ઋગ્વેદ જે આપણો પ્રથમ ગ્રંથ છે, મોટો ગ્રંથ છે, તો એ બધી જ સમજ આજે આપણે આ પાઠમાં મેળવવાની છે. એટલે આજે આપણે હડપ્પા સમાજ જીવન, પછી ધાર્મિક જીવન અને અંતિમ વિધિ, લિપિ અને ભાષા, હડપ્પા સભ્યતાનો અંત અને પ્રાચીન ગ્રંથો વિશે જોઈશું. તો મિત્રો આપણે એ જોઈએ પાઠ. હડપ્પા સભ્યતાનું સમાજ જીવન. સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો હતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ, દહીંની બનાવટોનો પણ સમાવેશ થતો હતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક પણ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે પણ માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો 2 કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવેલ ઉપવસ્ત્ર વીંટતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળી સોયલના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સિયા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠાર, હાથમાં વીંટી, કાંડામાં કડા સ્ત્રી અને પુરુષો બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ
આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડાં પણ જોવા મળે છે. હવે ધાર્મિક જીવન અને અંતિમ વિધાન એટલે કે છેલ્લું જીવન કેવું હશે, શમશાન પછી કઈ રીતે કરતા, તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક આપે છે. અહીં માતૃકા દેવી છે. હડપ્પીય સભ્યતાના લોકો ધરતીની પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા વગેરે કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવો પણ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. લિપિ અને ભાષા. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ અણઉકેલાયેલી રહસ્યમય ભાષાઓ, લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો રંગપુર, અમદાવાદ જિલ્લો લોથલ, રાજકોટ જિલ્લો રોજડી જે શ્રીનાથગઢ છે, પછી કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં ભાગા તળાવ કીર નદીના કિનારે આવેલું છે વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હડપ્પીય સભ્યતાનો અંત. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો, બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. આપણા પ્રાચીન ગ્રંથો. ઋગ્વેદ અને તેનું અધ્યયન. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે, જેને સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટેના પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. ઋગ્વેદમાં કેટલાક સૂક્તો સમાજ સ્વરૂપે પણ છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે. ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણી નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ
વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરતા, સેનાધ્યક્ષ અને પુરોહિતની પણ નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા હતું. ગવેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેની હાજરી આવશ્યક ગણાતી, એટલે કે જરૂરી ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેમના લગ્ન થતા હતા, એટલે કે મોટી થાય ત્યારે જ, નાની ઉંમરે લગ્ન કરવામાં આવતા નહીં. ઋગ્વેદમાં પ્રકૃતિ પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ જોવા મળે છે, જે તેમના સમાજ જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી, જેની પાસે વધુ હોય એ. પશુપાલન સામૂહિક રીતે થતું. ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં તમે સચિત્ર સરસ રીતે સમજ મેળવી હશે અને તમે મજા પણ આવી હશે. તમારે પણ ફરીથી એકવાર આ બધા પોઈન્ટો એકવાર ચોપડીમાં વાંચી જવાના છે. ખાસ કરીને આપણા ગ્રંથો કયા કયા છે એ જાણી લેવાના છે. અને એ સમય પણ સ્ત્રીઓ ભણતી અને સ્ત્રીઓને સ્વતંત્રતા હતી, તો એની ચર્ચા પણ આપણે અહીંયા કરી. એટલે તમારે પણ આ પાઠ સરસ રીતે સમજી અને એની જે ટુકડો હું લખવા આપું એ તમારે નોટમાં લખવાની છે અને એનું એસાઇનમેન્ટ પણ તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો.